વિહત માતાજીનો ચમત્કાર. એક નાનકડા ગામમાં એક ગરીબ અને દુખીયો માણસ રહેતો હતો. તેની પત્નીનું અવસાન થઈ ગયું હતું અને તેની સાથે એક નાનો છોકરો હતો. ઘર ગરીબીથી ઘેરાયેલું. રોજિંદી રોટલી માટે પણ સંઘર્ષ કરવો પડતો. એક દિવસ છોકરાએ પિતાને કહ્યું, "બાપુ, આપણે ગામની બહાર આવેલા વિહત માતાજીજીના મંદિરે જઈએ. માતાજી જરૂર મદદ કરશે." બીજે દિવસે બાપુ છોકરો મંદિર ગયા. તેઓએ દિલથી પ્રાર્થના કરી. દુખિયા માણસે રડીને કહ્યું, "હે વિહત માતાજી, મારા દીકરાને સુખ આપજો. મને ધન ન જોઈએ, પણ તેના માટે સારું ભવિષ્ય જોઈએ." મંદિરની બહાર એક ધનિક અને બહુ પૈસાવાળો માણસ ઊભો હતો. તે બધું સાંભળી રહ્યો હતો. છોકરાની નિર્દોષ પ્રાર્થનાએ તેનું દિલ સ્પર્શી લીધું. તે આગળ આવ્યો અને બોલ્યો, "ભાઈ, આજેથી તારી મુશ્કેલી મારી. હું તારા દીકરાને ભણાવીશ અને તને કામ આપીશું." દુખિયો માણસ આશ્ચર્યચકિત. તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે સમજ્યો, આ બધું વિહત માતાજીનો જ આશીર્વાદ છે. થોડા વર્ષોમાં છોકરો ભણીને મોટો અધિકારી બન્યો. તે હંમેશા કહેતો, "મારા જીવનમાં બે દેવતા છે, મારા પિતા અને વિહત માતાજી." શીખ: સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. માતાજી હંમેશા કોઈને કોઈ રૂપમાં મદદ કરે છે.